નમસ્કાર મિત્રો જયભાઈ તો આપણા બીટીસના રેગ્યુલર કસ્ટમર છે ને આજે એમના ખાસ મિત્ર પિયુષભાઈ ધાનાણીને પણ આપણા બીટીસની મુલાકાત ફર્સ્ટ ટાઈમ કરાવી છે. પિયુષભાઈ, આમ તો જયભાઈનું એક આપણે ફેમિલી ફંક્શન અહીંયા કરેલું ને ત્યારે કદાચ તમે આવેલા પણ જમવાનો મોકો નહોતો મળ્યો અને આજે ફર્સ્ટ ટાઈમ તમે અમારા અનલિમિટેડ કોન્સેપ્ટની અંદર જમવાની મજા લઈ રહ્યા છો, ત્યારે પિયુષભાઈ શું કહેશો? સુરતની અંદર લગભગ 24-25 વર્ષ થયા મને. બહારનું ખાવાની આદત ખૂબ ઓછી, પણ છતાંય સરવાળે માણસ છું એટલે જવાનું મન થાય, બધાને જતા જઈને જવાનું મન થાય. પણ એવી જગ્યાએ જવું ગમે કે જ્યાં માત્ર ફૂડ સારું નહીં પણ એમની ભાવના સારી હોય ખવડાવવાની. તો મારી એ શોધ હોય છે હંમેશા. આજે અમે બીટીસમાં આવ્યા છીએ અને જયભાઈ વારંવાર આવતા હોય. આજે મને લાવ્યા પરાણે ખેંચીને, એટલી બધી મજા આવી. અહીંયાની જે સિસ્ટમ છે, એક અનલિમિટેડ શબ્દ સાંભળ્યો ને ત્યારે એક ધારણા હતી મારી એમ કે 500 રૂપિયામાં અનલિમિટેડ એટલે પછી લોટ પાણી ને લાકડા એમ. સુરતમાં એવું બહુ મોટા પ્રમાણમાં ચાલે છે ઢોસાના કોન્સેપ્ટમાં કે બીજા ત્રીજા કોન્સેપ્ટમાં. પણ અહીંયા અનલિમિટેડ ખાલી શબ્દ વ્યવસ્થાના ભાગ રૂપે છે. પૈસા એક ચોક્કસ નક્કી કરેલું ટોકન જ આપવાનું છે 500 રૂપિયા, પણ એની અંદર 16 થી 17 એટલી બધી સોલિડ આઇટમ છે કે હજુ તો અમે સૂપ લીધું છે. આમ તો મારે બધું જમીને વિડીયો બનાવવાનો હોય કે રિવ્યૂ દેવાનો હોય. ફોર એક્ઝામ્પલ હજી મેં સ્ટાર્ટરમાં 4-5 આઇટમ લીધી છે. હું એવું માનું છું કે અન્ય કોઈ જગ્યાએ જાય ને તો 500 રૂપિયા તો અહીંયા સ્ટાર્ટરમાં પૂરા થઈ જાય. એટલા સોલિડ પનીરના અને વિવિધ પ્રકારના સ્ટાર્ટર છે, બ્રેડ છે, ગાર્લિક, 2 પ્રકારના સૂપ છે. એટલે ખાસ કરીને ભદ્રેશભાઈના આ બીટીસ રેસ્ટોરન્ટમાં ખૂબ જ સારું ફિલિંગ આવ્યું. પાર્કિંગની એટલી બધી સોલિડ વ્યવસ્થા. સરવાળે તો હું ટ્રાફિક વ્યવસ્થાનો માણસ, બિન પગારદાર, પગાર વગર કામ કરવાનું મારે આ વિભાગમાં. આ વ્યથા મને હંમેશા હોય કે કોઈ સારો વેપાર લે, મોટું કાઉન્ટર લે, પણ આખા ગામને 4 કલાક નડીને કાઉન્ટર લેવાવાળા ઘણા લોકો છે. એવા ટાઈમે આ બીટીસમાં જે પાર્કિંગ છે, સોલિડ પાર્કિંગ છે. આસપાસમાં પાર્ટી પ્લોટવાળા લોકો અહીંયા પાર્ક કરી જાય એટલું મોટું પાર્કિંગ છે. એટલે વિશાળ વ્યવસ્થા છે. બેન્ક્વેટ હોલ છે, બિઝનેસ રિલેટેડ ગેટ ટુગેધર થાય, ફેમિલી રિલેટેડ પ્રસંગ થાય. જયભાઈનો પ્રસંગ અમે અહીંયા કર્યો હતો, પણ ભાઈએ કીધું એમ જમવાનું બાકી. અન્ય વાત નથી કરતા, વાતો કરીએ તો સવાર પડે. પણ તમારા ઘરે જ્યારે રાજકોટ, અમદાવાદ, મુંબઈ, અન્ય કોઈ જિલ્લા કે મહાનગરોમાંથી મહેમાન આવ્યા હોય ને તમને એમ થાય કે એને બહાર લઈ જવા છે જમવા માટે, રાજી કરવા છે, એમનું સુરત આવવું યાદગાર બનાવી દેવું છે ઉનાળા વેકેશનમાં કે કોઈ પણ સિઝનમાં, તો 1,00,000% તમે બીટીસમાં આવજો. આ મારી જવાબદારી અને ગેરંટી સાથે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં રિવ્યૂ આપું છું કે અહીંયાથી સ્ટાર્ટરથી તમે ખુશ થઈ જશો, અંદર મેઇન કોર્સમાં જવાની ઈચ્છા જ નહીં થાય. આટલું બધું સોલિડ, હેલ્ધી અને પૌષ્ટિક ફૂડ અહીંયા ભદ્રેશભાઈ ખૂબ ભાવનાથી અને પરિવારના સભ્યોની જેમ સાથે રહી અને ઓનર તરીકે અહીંયા હાજરી આપીને બધાને જમાડે છે. આ મારો અનુભવ છે. ધન્યવાદ. લાસ્ટ એક ક્વેશ્ચન પિયુષભાઈ, અમે લોકોને કહેતા હોઈએ છીએ કે અમે નેચરલ ક્વોલિટી પ્રોવાઈડ કરીએ છીએ, કોઈ પ્રિઝર્વેટિવ, કલર, આજીનો મોટો ગેરંટેડ અમારા ફૂડની અંદર યુઝ નથી થતો, અને તમે ફીલ કરો છો સાહેબ? એ ઘણા બધા અંશે ફીલ થયું છે. હું પોતે કંઈ લેબોરેટરીનું મશીન નથી ફોર એક્ઝામ્પલ, પણ આમ છતાં જાય બીજે અને અહીંયા આવીએ એટલે ખબર પડે કે કોઈ પણ જાતના તીખા ઓડકાર આવવા કે બેડ ફીલ થવી આવું કાંઈ જ થયું નથી. અને બધી ફૂડની ક્વોલિટી બહુ જ સારી ફીલ થાય છે. અને ભદ્રેશભાઈનો ખૂબ સારો પ્રયાસ છે કે આ બાબતે વધુમાં વધુ કાળજી એ આપણા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે એના માટે એ તત્પર છે. રેસ્ટોરન્ટ ચાલુ થયું અને 2-2.5 વર્ષ થયા અને ફર્સ્ટ ટાઈમ તમને આજે જમવાનો મોકો મળ્યો છે. અગેન ક્યારે બીજી વાર આવવાની ઈચ્છા થશે ખરી? મને તો ભદ્રેશભાઈ જો થોડુંક વ્યવસ્થાના ભાગરૂપે સોશિયલ ઇન્ફ્લુએન્સર તરીકે ડિસ્કાઉન્ટ આપે ને મારી સાથે આવેલાનું થોડુંક સમજીને લે હોલસેલમાં, તો હું તો વારંવાર આવવા માટે રેડી છું. વર્ષમાં 12 વખત તો મને આવવું ગમે. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ, એન્જોય.